ઈરાન અને અમેરિકા વચ્ચે સંધિ થઈ એ સમાચારથી આખા વિશ્વને રાહત મળી છે. હજી થોડાક એમાં વિઘ્નો છે, પણ આપણે એવી આશા રાખીએ કે એ પણ દૂર થશે. પણ આજે ઈરાનની એક વાર્તાની વાત કરવી છે. ઈરાનની વાર્તાઓમાં મુલ્લા નસરુદ્દીનનું પાત્ર બહુ લોકપ્રિય છે અને એમની જે આ બધી આવી વાર્તાઓ હોય ને બહુ હસાવનારી છે, પણ એની પાછળ બહુ મજાનો બોધ પણ હોય છે. આવો જ એક ઈરાનની બોધ કથા તમારી સાથે શેર કરવી છે. એકવાર મુલ્લા નસરુદ્દીન તેમના શહેરના એક અમીર વેપારીએ પોતાના ઘેર ભોજન સમારંભ કર્યો અને એમાં મુલ્લા નસરુદ્દીનને આમંત્રિત કર્યા. હવે મુલ્લા એ દિવસે આખો દિવસ ખેતરમાં કામ કરતા હતા ને બહુ થાકી ગયેલા, અને તે પોતાના સામાન્ય અને જૂના થોડા ખરડાયેલા કપડાં પહેરીને સીધા જ વેપારીની ઘરે પહોંચી ગયા. અને મુલ્લા ત્યાં પહોંચે છે અને જોવે છે કે ત્યાં તો બધા અમીર યજમાન અને અન્ય મહેમાનો કિંમતી રેશમી વસ્ત્રો અને ઘરેણાં પહેરીને આવ્યા છે. મુલ્લાના સાદા અને ગરીબ જેવા કપડાં જોઈને દરવાનથી લઈ ઘરના માલિકો સુધી એના ઉપર ક્યાંય કોઈ ધ્યાન આપતું નથી, કોઈ એમને આવકારતું નથી, અને ભોજનના ટેબલ પર પણ છેલ્લે ખૂણામાં એમને જગ્યા મળે છે. મુલ્લા સમજી જાય છે કે અહીં વ્યક્તિની નહીં પણ કપડાની કિંમત છે, અને મુલ્લા કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ત્યાંથી ઊભા થઈને પોતાના ઘેર પાછા ફરે છે. ઘરે જઈને મુલ્લાએ સરસ મજાનો કિંમતી રેશમી જબ્બો પહેલા નાય છે અને પછી કિંમતી રેશમી જબ્બો પહેરે છે, માથે સુંદર પાઘડી પહેરે છે અને કમરપટ્ટો પણ બાંધે છે, અને એકદમ અમીર નવાબ હોય એવા દેખાવ સાથે એ પાછા ભોજન સમારંભમાં ઓલા અમીરના ઘરે પહોંચે છે. અને સાહેબ, આખું દ્રશ્ય બદલાઈ જાય છે. ઘરનો માલિક જે વેપારી હતો એ દોડતો દરવાજા સુધી આવે છે, મુલ્લાને નમીને સલામ કરીને આદરપૂર્વક મહેફિલમાં લાવે છે અને સૌથી જે મુખ્ય આસનો હતા એની ઉપર બેસાડે છે. તેમના સામે એકથી એક ચડિયાતી વાનગીઓ પીરસવામાં આવે છે. મુલ્લા ભોજન શરૂ કરે છે. હવે તમે સાંભળવા જેવી વાત છે હવે છે, પણ એક વિચિત્ર રીતે એ ભોજનની શરૂઆત કરે છે. એક રોટલીનો ટુકડો હાથમાં લે છે, પછી એને શાકમાં બોળે છે અને પોતાના રેશમી જબ્બાની બાંય પર ઘસવા લાગે છે, અને પછી સૂપની ચમચી ભરી પોતાના ખિસ્સા પર રેડવા લાગે છે અને પ્રેમથી બોલે છે, લે ખા મારા વાલા જબ્બા, ખા, આ સ્વાદિષ્ટ ભોજન તારા માટે જ છે. અને સાહેબ, આખી મહેફિલ સ્તબ્ધ થઈ જાય છે. ઘરનો માલિક મૂંઝાઈ જાય છે, પૂછે છે, મુલ્લાજી, આ તમે શું કરી રહ્યા છો? કપડાને કેમ ભોજન કરાવો છો? મુલ્લા હસીને બહુ શાંતિથી જવાબ આપે છે, એ સાંભળવા જેવો છે. ભાઈ, જ્યારે હું થોડી વાર પહેલા મારા સાદા કપડામાં આવ્યો ત્યારે કોઈએ મને પાણીનું ન પૂછ્યું, અને હું કિંમતી જબ્બો પહેરીને આવ્યો એટલે મને આટલું માન સન્માનના 56 ભોગ મળ્યા. એનો અર્થ એ થયો કે મને આમંત્રણ મને નહોતું આપ્યું, આ મારા મોંઘા કપડાને મળ્યું છે, એટલે હું કપડાને જમાડી રહ્યો છું. વેપારીને ત્યાં હાજર તમામ અમીરો શરમથી એમના માથા ઝૂકી જાય છે. પોતાની ભૂલ સમજાઈ ગઈ કે માણસની કિંમત તેના બાહ્ય દેખાવથી નહીં, એના ગુણ પરથી થઈ શકે. જેમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું, ચડકે તે બધું સોનું નથી હોતું. આપણે ક્યારેય કોઈ વ્યક્તિના કપડાં, ગરીબાઈ કે બાહ્ય દેખાવ જોઈને તેના ચારિત્ર કે યોગ્યતાનો અંદાજ લગાવવો ન જોઈએ. સાચું સન્માન માણસના સંસ્કાર અને માનવતામાં હોય. એને ભપકાદાર કપડાની જરૂર નથી હોતી. એટલે સાહેબ, ક્યારેક આવો પ્રસંગ તમારે ત્યાં હોય તો કપડા ઉપર ધ્યાન ના આપતા માણસના વ્યક્તિત્વ ઉપર ધ્યાન આપજો. આભાર.